સુરતમાં ગુજરાત પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। ત્યારબાદ ડીજીપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, વિવિધ મુદ્દે વાત કરી હતી। સુરતમાં ડીજીપી વિકાસ સહાયની હાજરીમાં ગુજરાતની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। મોટા શહેરોના પોલીસ કમિશનર અને આઈજી હાજર રહ્યા હતા। આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુનાઓ બન્યા છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે। હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી, જ્યાં પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઇમ સીન મેનેજર નિમણૂક કરવામાં આવી રહ્યો છે। ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પ્રયાસ કરાય છે, તો વધુ અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટે પ્રયાસ પોલીસ કરી રહી છે। કેફી દ્રવ્યોની મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું। નાર્કોટિક્સની ચેલેન્જ અને પડકાર સામે અસરકારક કામગીરી ગુજરાત પોલીસ કરી રહી છે। જ્યારે મહિલાઓથી લઈ બાળકોની સુરક્ષા અંગેની કામગીરી અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે। ગુજરાત પોલીસમાં એક ક્ષમતા રહેલી છે અને પોલીસ માટે અલગ અલગ પડકાર છે, જે પડકારનો સામનો કરવા પોલીસ તૈયાર છે। છેલ્લા 3 વર્ષમાં ફક્ત રાજ્યમાં નહીં પરંતુ દેશમાં અને દેશની બહારથી લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓને પકડ્યા છે, હાલ જેલમાં છે। નાર્કોટિક્સમાં કોઈ પણ ગુના દાખલ થાય તેમાં ટોક ટુ બોટમની બોટમ ટુ ટોક નીતિ પ્રમાણેની તપાસ આ એક ચેલેન્જ છે। નાર્કોટિક્સના અવેરનેસ લાવવા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। વરઘોડા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું, વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી। આ શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલો શબ્દ છે। કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્રિત કરવાના હોય છે, જેને રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે। વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી, તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કામગીરી અંગે જણાવ્યું છે। જ્યારે પ્રોહિબિશન અથવા જુગારનો ક્વોલિટી કેસ કરવામાં આવે, ઇન્ક્વાયરી પૂર્ણ થયા બાદ પગલાં લેવામાં આવે। સ્થાનિક પોલીસ સ્ટેશનની જ્યારે પણ બેદરકારી આવે ત્યારે કાર્યવાહી અને સસ્પેન્ડ કરવામાં આવે છે। 10,500થી પણ વધુ આવા કાર્યક્રમો ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં અને દરેક આઉટપોસ્ટમાં આયોજન કરવામાં આવ્યું અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં આ માધ્યમ આ 3 વાત તમારી 3 અમારી કાર્યક્રમથી જે સ્થાનિક મુદ્દાઓ ઉપસ્થિત થઈ એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં શું પ્રયત્નો કરવામાં આવનાર છે તે બાબતે પણ આત્મમંથન કરવામાં આવ્યું। એની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ઉપાડી છે। આપણે જાણીએ છીએ કે ગરીબ માણસો હોય, એમને કોઈ પૈસાની જરૂર પડે એટલે પછી અમુક વખતે અમુક સંજોગોમાં આ વ્યાજખોરના ચંગુલમાં આ લોકો ફસાઈ જતા હતા। એ બાબત સરકારશ્રીના ધ્યાન ઉપર આવતા ગુજરાત પોલીસને આ બાબતે યોગ્ય સૂચના અને માર્ગદર્શનમાં આપવામાં આવ્યું અને ફક્ત 2024માં કુલ 715 એવા વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યું, FIR દાખલ કરવામાં આવી અને એ FIRમાં આશરે 1500 લોકોને અટક કરવામાં આવ્યું અને આ ગુજરાત પોલીસની આ મુહિમથી, આ ઝુંબેશથી હવે વ્યાજખોરની જે પ્રોબ્લેમ હતું ગુજરાત રાજ્યમાં એ પહેલાં કરતાં ખૂબ ઓછું થઈ ગયું છે। એ આપ સૌ એનાથી વિદિત છો। કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ ઉપરાંત એ ખૂબ મહત્ત્વની બાબત છે અને એ છે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ। આજે સાયબર ક્રાઇમના વિષય ઉપર વરિષ્ઠ અધિકારીઓ સાથે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ, મંથન થઈ અને એમાં કેમ ગુજરાત પોલીસ વધુ પરિણામલક્ષી કામગીરી કરી શકે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી। આ તબક્કે હું ખાસ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો અત્યારે સાંભળી રહ્યા છે એ બધાને એક સંદેશ આપવા માગું છું। પોલીસ તરફથી સાયબર ક્રાઇમ જ્યારે પણ બનતા હોય છે, સાયબર ક્રાઇમમાં તમે આજે ડિજિટલ અરેસ્ટની ખૂબ વાત સાંભળો છો। એટલે આ પ્રકારનું ક્રાઇમ્સ જ્યારે બનતા હોય છે, આ પ્રકારના બનાવો જ્યારે બનતા હોય છે એટલે પોલીસ એમની રીતે તો કામગીરી કરતી જ હોય છે, ગુનાઓ દાખલ કરે છે, આ રિક્યુઝને પકડવા માટેની પ્રયત્નો કરતા હોય છે, જે પૈસા આપણે બેંકમાં ફ્રીઝ કર્યા હોય એ પરત આપવા માટે પણ કામગીરી કરતી હોય છે। સને 2024માં લોકોના સાયબર ફ્રોડમાં ગયેલા કુલ 108 કરોડ રૂપિયા લોકોને પરત ગુજરાત પોલીસ તરફથી આપવામાં આવી।
એટલે એ પ્રકારની કામગીરી તો પોલીસ તરફથી થતી જ હોય છે. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું બધાને એક સંદેશ આપવા માગું છું કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે કદાચ જો સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે તો એ છે સાયબર અવેરનેસ અને સાયબર એડ્યુકેશન. લોકો પોતે સાયબર અવેર થઈ જાય એ ખૂબ જરૂરી છે. જ્યારે પણ આપણે સાયબર સ્પેસમાં હોઈએ, જ્યારે આપણે નેટનો ઉપયોગ કરતા હોઈએ, જ્યારે કોઈ પણ વિડીયો કોલ આવે, કોઈ ફોન કોલ આવે, કોઈ SMS આવે, કોઈ વોટ્સએપ આવે, કોઈ લિંક આવી જાય, એમાં ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ એલર્ટ રહીને કામગીરી કરવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે મોટા ભાગે જે લોકો સાયબર ક્રાઇમના વિક્ટીમ બનતા હોય છે એ એટલા માટે બનતા હોય છે કે એમને કંઈક નાની મોટી કંઈક જગ્યાએ કોઈ ભૂલ કરી હોય, એમનો એલર્ટનેસ લેવલ થોડુંક ઓછું થઈ ગયું હોય અને એના કારણે એ કોઈ ખોટી લિંકમાં એને ક્લિક કરી હોય અથવા વિડીયો ચેટ કરી હોય અથવા OTP શેર કર્યા હોય, એ પ્રકારની અલગ અલગ ભૂલ થવાના કારણે જ આ સાયબર ફ્રોડ થતી હોય છે. એટલે સાયબર ફ્રોડની લડાઈને જીતવા માટે એ સાયબર અવેરનેસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એ પછી સિનિયર સિટીઝન્સની બાબત હોય, મહિલાઓની બાબત હોય, યંગ ગર્લ્સની બાબત હોય, સ્ટુડન્ટ્સની બાબત હોય, એ તમામ લોકોને સાયબર અવેરનેસ અને સાયબર એજ્યુકેશન ઉપર ખાસ મહત્ત્વ આપવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.